વલસાડ એસઓજીનો મોટો ધડાકો. બોગસ દસ્તાવેજો બનાવી યુકે 21 વિઝા અપાવતી પાસપોર્ટ એજન્ટોની ટોળકી ઝડપાઈ. ત્યારે વલસાડ જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ શાખાને એક મોટી સફળતા મળી છે. વિદેશ જવાના ઘેલછામાં ખોટા દસ્તાવેજોના આધારે ભારતીય પાસપોર્ટ અને યુકેના વિઝા મેળવી આપતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો છે. આ ટોળકી લોકો પાસેથી લાખો રૂપિયા પડાવીને જન્મના દાખલા, આધાર કાર્ડ અને પાન કાર્ડમાં છેડછાડ કરી નકલી ડોક્યુમેન્ટ્સ તૈયાર કરતી હતી. પોલીસની આ કાર્યવાહીમાં મુખ્ય એજન્ટો સહિત કુલ 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે વિદેશમાં બેઠેલો એક વોન્ટેડ આરોપી પોલીસ રડારમાં છે. વલસાડ ટાઉન પોલીસ મથકે નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન એસઓજી વલસાડની ટીમે એક એવા રેકેટનો પર્દાફાશ કર્યો છે જે દેશની સુરક્ષા સામે પણ ખતરો બની શકે છે. આરોપીઓ ભાવિક પટેલ અને પ્રજ્ઞેશ પટેલની ધરપકડ બાદ આ આખા નેટવર્કનો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે ટોળકી યુકે 21 વિઝા સ્કીમનો લાભ અપાવવા માટે 7 થી 9 લાખ રૂપિયા વસૂલતી હતી. મહારાષ્ટ્રના નાલાસોપારાથી પકડાયેલ એજન્ટ જીતેન્દ્ર ઉર્ફે જીતુ અને દમણના જિગ્નેશ ઉર્ફે જેક નામના શખ્સો ફોટોશોપ સોફ્ટવેરની મદદથી અસલ દસ્તાવેજોમાં છેડછાડ કરી બોગસ નામ અને સરનામાવાળા ડોક્યુમેન્ટ્સ બનાવતા હતા. આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ સુરત રિજિયોનલ પાસપોર્ટ ઓફિસમાં આ ખોટા દસ્તાવેજો રજૂ કરી ભારતીય અને પોર્ટુગલના પાસપોર્ટ મેળવતા હતા. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હેમંત જગન હાલ યુકેમાં હોવાનું મનાય છે, જે ત્યાંથી વિઝાની પ્રોસેસ હેન્ડલ કરતો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 4 મોબાઈલ ફોન, લેપટોપ, કલર પ્રિન્ટ અને બોન્ડ પેપર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં પોલીસે તમામ આરોપીઓના રિમાન્ડ મેળવી તપાસ તેજ કરી છે કે અત્યાર સુધી આ ટોળકીએ કેટલા લોકોને નકલી પાસપોર્ટ પર વિદેશ મોકલ્યા છે. ગત તારીખ 20/4/26 ના રોજ વલસાડ સિટી પોલીસ સ્ટેશનની અંદર આ ડુપ્લિકેટ પાસપોર્ટનો એક ગુનો એસઓજી દ્વારા નોંધવામાં આવેલો હતો. બનાવની વિગત જોઈએ તો 2 સગા ભાઈઓ ભાવિક રાજચંદ પટેલ અને પ્રજ્ઞેશ કુમાર રાજચંદ પટેલના હોય યુકે 21 નામની જે વિઝા જે સ્કીમ છે એનો લાભ લેવા માટે ડુપ્લિકેટ પાસપોર્ટ માટે બનાવવા માટેનું આખું ષડયંત્ર રચાવાનું જણાવ્યું હતું. યુકે 21 એટલે એની અંદર કે જે 1961 પહેલા જે દમણમાં જે રહેતા હતા તો એ લોકોને પોર્ટુગીઝ અથવા તો ઇન્ડિયન પાસપોર્ટ મળ્યો હોય તો તેવા સંજોગોની અંદર તે લોકોને અને તેમના સંતાનોને યુકેની અંદર ઓક્યુપેશન વિઝા ઝડપથી મળતા હોય છે અને ચાન્સીસ એના ઓક્યુપેશન વિઝાના ચાન્સીસ વધારે હોય. આ સ્કીમનો લાભ લેવા માટે બંને ભાઈઓએ હેમંત જગન, જે પોતે મૂળ રહેવાસી મોટી દમણનો છે પણ હાલમાં એ યુકે ખાતે જ રહે છે, તેનો સંપર્ક સાધ્યો હતો અને હેમંત જગને બંને ભાઈઓ પાસે 7 લાખ રૂપિયા લઈ એટલે કુલ 14 લાખ રૂપિયા લઈ અને તેમને યુકે 21 સ્કીમ માટે એલિજિબલ કરવા માટે પાસપોર્ટ બનાવી આપવા માટે મદદ કરવાનું નક્કી કરેલું હતું. અને એ માટે એને પોતાના સોર્સનો ઉપયોગ કરી જીતેન્દ્ર ઉર્ફે જીતુ દમણિયા, જે મૂળ રહેવાસી મોટી દમણનો છે પણ હાલમાં નાના સોપારા મહારાષ્ટ્ર ખાતે રહી અને પાસપોર્ટ એજન્ટ તરીકેનું કામ કરે તેનો સંપર્ક કરેલો હતો. આ એજન્ટે બંને ભાઈઓ પાસેથી 1,30,000 એટલે કુલ ટોટલ 2,60,000 લઈ અને સમગ્ર જે પ્રક્રિયા છે ડુપ્લિકેટ જે પાસપોર્ટ મેળવવા માટે ખોટા દસ્તાવેજ ઉભા કરવા માટે સંપર્ક કરી અને સુરત આરટી ઓફિસની અંદર ઓનલાઈન એપ્લિકેશન સહિતની તમામ કામગીરીમાં મદદગારી કરી હતી. જે ડુપ્લિકેટ પાસપોર્ટ માટે જે ડોક્યુમેન્ટ જોઈએ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બર્થ સર્ટિફિકેટ, એ તમામ ઓરિજિનલ લઈ અને આરોપી છે જિગ્નેશ ઉર્ફે જેક, જે નાની દમણનો રહેવાસી છે અને પોતે ત્યાં આગળ જેક એન્ટરપ્રાઇઝ નામની દુકાન રાખેલ છે, તે પોતે કોમ્પ્યુટરની અંદર ફોટોશોપની મદદથી જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હતા એની અંદર બંને ભાઈનું નામ ભાવિક સંદીપ ફાંકવિલ અને પ્રજ્ઞેશ સંદીપ ફાંકવિલ એ રીતના ડોક્યુમેન્ટ ઉભા કરી અને પાસપોર્ટ ઓફિસની અંદર ડોક્યુમેન્ટ જમા કરાવેલા હતા. આ ડોક્યુમેન્ટ છે એ વેરિફિકેશનમાં આવતા મળેલ બાતમીને આધારે વેરીફાઈ કરતા તમામ જે ડોક્યુમેન્ટ છે ફેક હોવાનું જણાય આવે અને એના આધારે ગુનો દાખલ કરી અને 4 આરોપીને અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે. અને છેલ્લે જે 2 આરોપી અટક કર્યા છે જીતેન્દ્ર ઉર્ફે જીતુ અને જિગ્નેશ ઉર્ફે જેક, એ બંનેના 4 તારીખ સુધીના રિમાન્ડ અત્યારે મળેલા છે. એક જે વોન્ટેડ આરોપી છે હેમંત જગન, કે જે હાલ યુકે છે, એના આગળની તપાસ ચાલુ છે. એ અત્યારે આરોપીઓ રિમાન્ડ ઉપર છે અને આરોપી સિવાય પણ જે બંને પકડાયા છે જિગ્નેશ અને
જીતેન્દ્ર એના પૂછપરછ દરમિયાન વિગતો મળી આવશે. આગળની પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા